કાશીમાં આવો ને તો એક વસ્તુ અવશ્ય પ્રાપ્ત થાય. કાશીમાં કથા સાંભળો, એક વસ્તુ 100% તમે લઈને જ જવાના છો. કોઈને વધારે પ્રાપ્ત થાય, કોઈને ઓછું પ્રાપ્ત થાય, સ્વભાવ પ્રમાણે, સ્વભાવ અને પાત્ર પ્રમાણે. પણ કાશીનગરમાં બેસીને જે ભગવાન શિવની સાધના કરે, અહીંયા 3 વસ્તુ કરવાની મેં વાત કરી: સ્નાન, ધ્યાન, બીજું દાન. અહીંયા હાલતા ચાલતા એક જ કામ કરવાનું છે. આપણા મનમાં ભગવાન જ હોવા જોઈએ. એક લોટા જલ સબ સમસ્યા કા. અહીંયા એક વસ્તુ 100% તમને લઈને જવાના છો. અહીંયા જે આવે એટલે વિશેષ શાંતિનો અનુભવ થાય ને, કારણ કે આ નગરી વિશ્વનાથની છે અને વિશ્રામની છે. તમારા મનને વિશ્રાંતિ મળી જાય. જો જીવતો માણસ હોય તો એના મનનો વિશ્રામ થઈ જાય, અને મર્યો હોય તો એમના આત્માને વિશ્રામ થઈ જાય. તમારું મન બહુ ઉચાટન પામતું હોય, અહીં આવી અને દંડપાણી ભૈરવજીના દર્શન કરે. દંડપાણી ભૈરવજીને જે પગે લાગે, દંડપાણી ભૈરવજીનું જે પૂજન કરે, અને એની પાસે જે જાય અને ભૈરવના દર્શન કરતાની સાથે વિશ્વનાથના દર્શનની સિદ્ધિ એને પ્રાપ્ત થાય. અને અહીં આવેલા માણસને શું મળે? શાંતિ મળે, વિશ્રાંતિ મળે.